જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન અંતર્ગત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10નો ત્રીજો પાઠ ધાતુઓ અને અધાતુઓ એના ચોથા ભાગની અંદર મેળા છીએ. આજના વિડીયોની અંદર આપણે એ શીખીશું કે ધાતુઓ અને અધાતુઓ કઈ રીતે રાસાયણિક પ્રક્રિયા કરે છે, શા માટે રાસાયણિક પ્રક્રિયા કરે છે, રાસાયણિક પ્રક્રિયા થાય છે શા માટે. તો ધોરણ 9ની અંદર તમે લોકો શીખી ગયા મિત્રો કે કોઈ પણ તત્વ છે એ રાસાયણિક રીતે અસ્થિર હોય. આપણે 9મા ધોરણમાં અભ્યાસ કરી ગયા કે કુદરતની અંદર કુલ 118 તત્વો છે. આ દરેકે દરેક તત્વો છે એના બંધારણમાં મુખ્ય 3 ભાગ છે: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. પ્રોટોન અને ન્યુટ્રોન એ તેના કેન્દ્રની અંદર ગોઠવાયેલા છે, જ્યારે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે છે. પ્રોટોન છે એ ધનવીજ ભાર ધરાવે છે અને ઇલેક્ટ્રોન છે એ ઋણવીજ ભાર ધરાવે છે, એટલે એમની વચ્ચે આકર્ષણ છે. આ બધો અભ્યાસ આપણે ધોરણ 9ની અંદર કરી ગયા છીએ. અત્યારે આપણે એને જ પાયામાં રાખીને એમાં શીખેલા ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરવાનો છે. આપણે બધાય 9મામાં શીખ્યા છીએ કે પ્રોટોન અને ન્યુટ્રોન એ પરમાણુના કેન્દ્રની અંદર હોય છે, એકબીજા સાથે જકડાયેલા હોય છે. જ્યારે ઇલેક્ટ્રોન છે એ કદમાં હળવા છે, પરિણામે એ કેન્દ્રથી દૂર ગોઠવાયેલા હોય છે. વળી ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે અને પ્રોટોન ધન વીજભાર ધરાવે છે, એટલે પ્રોટોન તરફ આકર્ષાયેલા પણ રહે છે. અને આવા ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત માર્ગ ઉપર પરિભ્રમણ કરતા જણાય છે. ઇલેક્ટ્રોન સ્થિર નથી અને આ જે પરિભ્રમણ કરે છે એ માર્ગને કહેવાય છે ઇલેક્ટ્રોનિક કક્ષા, ઓર્બિટ. તો આ ઓર્બિટની અંદર ઇલેક્ટ્રોન છે એ પરિભ્રમણ કરતા હોય છે. વધારામાં આગળ એ પણ શીખ્યા છીએ કે દરેક પરમાણુની આસપાસ એક કરતા વધારે ઓર્બિટ હોય છે, વધારે કક્ષાઓ હોય છે, કે એલ, એમ અને એન. અને આ દરેકે દરેક કક્ષા જે છે એની ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા જુદી જુદી હોય છે. તો મિત્રો આપણે એ જ વસ્તુને અહીંયા રિપીટ કરી લઈએ અને જોઈ લઈએ કે પહેલી કક્ષા જે કે છે એની ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા છે 2. એટલે કે કક્ષકની અંદર મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. 2 થી વધારે ઇલેક્ટ્રોન હોય તો એ બીજી કક્ષામાં જાય. બીજી કક્ષાની ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા જે છે એ એનાથી વધારે છે, એટલે 8. તો એમાં મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. અને ત્રીજી કક્ષા એમાં પણ 8, પછી 18, 32. આવી રીતે દરેકે દરેક ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા જુદી જુદી છે. તો હવે આપણે જે કંઈ 118 તત્વો શીખી ગયા એની અંદર ઘણા બધા તત્વો નિષ્ક્રિય છે, રાસાયણિક રીતે નિષ્ક્રિય છે, અને કેટલાક તત્વો રાસાયણિક રીતે સક્રિય છે. તો નિષ્ક્રિય અને સક્રિય શા માટે છે? તો ત્યાં એટલું જ જોવાનું છે કે નિષ્ક્રિય તત્વો એટલે એવા તત્વો કે જેની અંદર રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન વ્યવસ્થિત ગોઠવાયેલા હોય. આવા વાયુઓને આપણે ઉમદા વાયુ પણ કહીએ છીએ અને નિષ્ક્રિય વાયુ પણ કહીએ છીએ. અહીંયા માત્ર 3 જ ઉદાહરણ આપ્યા છે, આવા ઘણા બધા છે: હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. આ બધા જ તત્વો એવા છે જે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. શા માટે નિષ્ક્રિય છે? તો આપણે પહેલું જ શીખીએ, હિલિયમ. હિલિયમ એ આવર્ત કોષ્ટકમાં બીજા ક્રમનું તત્વ છે, એટલે એમાં રહેલા પ્રોટોન પણ 2 અને એમાં રહેલા ઇલેક્ટ્રોન પણ 2. પ્રોટોન તો આપણને ખબર છે કેન્દ્રમાં હોય. ઇલેક્ટ્રોન છે એ ક્યાં સમાય? તો કે પ્રથમ કક્ષામાં. એટલે પ્રથમ કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ. એનો મતલબ હવે એ કક્ષામાં વધારાનો ઇલેક્ટ્રોન સમાઈ શકશે નહીં.
પછી ઇલેક્ટ્રોન છે ને એટલે બીજી કોઈ કક્ષા બધી ખાલી રહે છે. એનો મતલબ આ પરમાણુમાં એક પણ કક્ષા ખાલી નથી અને એક પણ ઇલેક્ટ્રોન વધારાનો નથી. એટલે એ ઇલેક્ટ્રોન આપવાની કે ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા કરશે નહીં, પરિણામે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી, એટલે નિષ્ક્રિય છે. એટલા માટે જ તો એને ઉમદા વાયુ કહે છે. આવી જ રીતે તમે જુઓ તો નિયોન, એનો પરમાણુ ક્રમાંક 10 અને એમાં પ્રોટોન 10, ઇલેક્ટ્રોન પણ 10. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાઈ જાય, પછીની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાય, 8 ને 2 10, કક્ષા પૂર્ણ ભરાઈ ગઈ. ઇલેક્ટ્રોન ઘટતાય નથી, ઇલેક્ટ્રોન વધતાય નથી, માટે એ પણ નિષ્ક્રિય તત્વ છે, રાસાયણિક પ્રક્રિયા કરે નહીં. આવી જ રીતે આર્ગોન, તો આર્ગોન પણ 18 ઇલેક્ટ્રોન ધરાવે છે, 18 પ્રોટોન ધરાવે છે. પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8, 8 ને 2 10 થાય, હવે વધ્યા કેટલા? 8. છેલ્લી કક્ષામાં પણ 8. આમ જુઓ તો આ ત્રણેય વાયુ જે છે એ વાયુની અંદર પરમાણુ રચના જોઈએ તો પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ પૂર્ણ છે, એની સંવૃત રચના પૂર્ણ છે, એની અષ્ટક રચના પૂર્ણ છે. છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાઈ ગયેલા છે. મતલબ કે હવે એ ઇલેક્ટ્રોન આપવાની કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતા નથી, અને વૃત્તિ નથી ધરાવતા માટે એ ઇલેક્ટ્રોન આપલે નહીં કરે, માટે રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. આ સિવાયના કેટલાક સક્રિય તત્વો છે, આપણે એને 2 ભાગમાં વહેંચ્યા છે, ધાતુઓ અને અધાતુઓ. હવે આપણે એને ક્રમની અંદર જોઈ લઈએ તો સોડિયમ છે એનો પરમાણુ ક્રમાંક 11, એટલે એમાં પ્રોટોન 11 રહેલા છે. પ્રોટોન 11 તો ઇલેક્ટ્રોન પણ 11. પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, 11 માંથી 2 જાય, હવે વધ્યા 8, 9. તો અહીંયા બીજી કક્ષામાં 8 સમાય, એટલે 8 ને 2 10 થયા. 8 ને 2 10 થઈ ગયા, હવે વધ્યા 1 ઇલેક્ટ્રોન. 1 ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં સમાશે. બસ આ જ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણ આપણે કરતા જઈએ તો આપણને ખ્યાલ આવી જાય. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે. પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8, 8 ને 2 10 પૂર્ણ ભરાઈ ગઈ. હજુ 2 ઇલેક્ટ્રોન વધ્યા તો એ ત્રીજી કક્ષામાં ગોઠવાશે. આ જ રીતે એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક 13, ઇલેક્ટ્રોન 13, પ્રોટોન 13, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજીમાં 8 અને વધ્યા એ 3 ત્રીજી કક્ષામાં જાય. પોટેશિયમ, તો પોટેશિયમનો પરમાણુ ક્રમાંક છે 19, એટલે એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન 19. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, બીજીમાં 8, ત્રીજીમાં પણ 8 સમાય. 8 ને 8 16 અને 2 18. હવે વધ્યો 1 ઇલેક્ટ્રોન, એ 1 ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં જશે. અહીંયા આની ચોથી કક્ષામાં કાંઈ હશે નહીં. કેલ્શિયમની વાત કરીએ તો એનો પરમાણુ ક્રમાંક છે 20, એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોન પણ 20. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજીમાં 8, ત્રીજીમાં 8. અહીંયા તમે જોશો તો 8 ને 2 10 અને 8 18. હવે વધ્યા 2 ઇલેક્ટ્રોન, એ છેલ્લી કક્ષામાં ગોઠવાશે. તો અહીંયા તમે જોઈ શકશો કે આ બધા તત્વો એવા છે જેની છેલ્લી કક્ષા અધૂરી ભરાયેલી છે. તો આ જે છે ને એ અધૂરી ભરાયેલી કક્ષાના ઇલેક્ટ્રોન છે, જે ઇલેક્ટ્રોનને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય, મુક્ત ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન એવા છે જે કક્ષાની અંદર મુક્ત છે. એ કક્ષા પૂર્ણ કરવા માટે કાં તો એને ઇલેક્ટ્રોનની જરૂર પડે અથવા તો એ કક્ષા છે એ ખાલી કરવા માટે ઇલેક્ટ્રોન આપી દે. આવી વ્યવસ્થા તત્વો દ્વારા થાય છે. એવી જ રીતે આપણે નાઇટ્રોજન જોઈએ તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 7, એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોન પણ 7. પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન 2 સમાય, હવે 7 માંથી 2 જાય એટલે 5 વધે, તો બીજી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન સમાય. ત્રીજી અને ચોથી કક્ષામાં
કોઈ પણ જાતના ઇલેક્ટ્રોન સમાતા નથી. ત્યારબાદ ઓક્સિજનની વાત કરીએ, પરમાણુ ક્રમાંક 8, પ્રોટોન 8, ઇલેક્ટ્રોન 8. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, 6 ને 2 8 થઈ ગયા. હવે કંઈ સમાશે નહીં. આવી જ રીતે આપણે ફ્લોરિનની વાત કરીએ તો પરમાણુ ક્રમાંક 9, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 9. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન સમાય, બાકીની કક્ષાઓ ખાલી રહે છે. આવી જ રીતે આપણે ફોસ્ફરસની વાત કરીએ તો ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક છે 15, એટલે 15 પ્રોટોન અને 15 ઇલેક્ટ્રોન. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, 8 ને 2 10. હવે વધ્યા 5, તો એ 5 ત્રીજી કક્ષામાં જશે, ચોથી કક્ષા ખાલી રહેશે. આ જ રીતે સલ્ફરની વાત કરીએ તો પરમાણુ ક્રમાંક 16, પ્રોટોન અને ઇલેક્ટ્રોન પણ 16. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, 8 ને 2 10. હવે વધ્યા 6, તો 6 ઇલેક્ટ્રોન અહીંયા આવશે, ચોથી કક્ષા ખાલી. આ જ રીતે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક છે 17. 17 છે માટે પ્રોટોન અને ઇલેક્ટ્રોન પણ 17. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાશે, 8 ને 2 10. હવે વધ્યા 7, તો 7 છે એ ત્રીજી કક્ષામાં જશે. આ રીતે આ જે તત્વો છે, ધાતુ તત્વો અને અધાતુ તત્વો, એની અંદર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ગોઠવણી આ પ્રમાણે થશે. હવે આ દરેક જગ્યાએ તમે જુઓ તો આ તત્વોની બાહ્યતમ કક્ષા છે, એની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પૂર્ણ નથી, એટલે આ કક્ષા પૂર્ણ ભરાયેલી નથી. અહીંયા પણ તમે જુઓ, કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા પૂર્ણ નથી, અને પૂર્ણ નથી એટલે આ અધૂરી ભરાયેલી કક્ષા કહેવાય. એટલે આ તત્વો ઇલેક્ટ્રોન મેળવીને કે ઇલેક્ટ્રોન ગુમાવીને પોતાની કક્ષા પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. તો હવે આ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે, કારણ કે એની કક્ષા પૂર્ણ ભરાયેલી છે. આની કક્ષા પૂર્ણ ભરાયેલી નથી, માટે એ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. તો એ શું કરે છે એ આપણે જોઈ લઈએ. અહીંયા ઉદાહરણ સ્વરૂપ તમને 2 પદાર્થ આપ્યા છે, એક સોડિયમ ક્લોરાઇડ અને બીજું મેગ્નેશિયમ ક્લોરાઇડ. હવે સોડિયમ અને ક્લોરીન વચ્ચે પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઇડ બને છે. રાસાયણિક પ્રક્રિયા થઈને સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું, આપણે જે નમક ખાઈએ છીએ એ સોડિયમ ક્લોરાઇડ છે. કેવી રીતે બને છે તો એ જોઈ લઈએ. સોડિયમ, એનો પરમાણુ ક્રમાંક છે 11. એમાં રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા 11. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. તો એ આપણે અહીંયા ગોઠવી રાખ્યું, 2, 8 અને 1. હવે જુઓ તો એની છેલ્લી કક્ષામાં 1 મુક્ત ઇલેક્ટ્રોન છે, એટલે આ સોડિયમ તત્વ સ્થિર થવા માટે તેની બાહ્યતમ કક્ષા પૂર્ણ ભરાયેલી હોય એવું ઈચ્છે. આ માટે 1 ઇલેક્ટ્રોન છે એટલે એને પૂર્ણ કરવા માટે 7 ઇલેક્ટ્રોન જોઈએ, કારણ કે અહીંયા આપણે શીખ્યા છીએ કે છેલ્લી કક્ષામાં 8 હોય. હવે એને 7 ઇલેક્ટ્રોન જોઈએ, અથવા એ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો સોડિયમ તત્વનો પરમાણુ 7 ઇલેક્ટ્રોન મેળવે અથવા 1 ઇલેક્ટ્રોન ગુમાવે, પણ 7 મેળવવા અઘરા છે, એનાથી સરળતાથી 1 ઇલેક્ટ્રોન ગુમાવાઈ જાય. માટે સોડિયમ તત્વનો જે પરમાણુ જે છે એ 1 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને સોડિયમ આયન બને છે. યાદ રાખજો મિત્રો, આને સોડિયમ આયન કહેવાય, આને સોડિયમ તત્વ કહેવાય. સોડિયમ તત્વની ઇલેક્ટ્રોન રચના પૂછે તો એમાં આપણે લખવાનું થાય 2, 8, 1. જ્યારે સોડિયમ આયનની ઇલેક્ટ્રોન રચના પૂછે તો એ થાય 2, 8. 2, 8 એટલે તમે જુઓ, નિષ્ક્રિય તત્વ નિયોન જેવી રચના થઈ ગઈ. તો હવે એ ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બને છે, એટલે આને કહેવાય છે સોડિયમ ધન આયન.
તમને વિચાર આવશે ધન આયન કેમ થયું? તો મિત્રો યાદ કરો, એણે એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, એટલે હવે એની પાસે ઇલેક્ટ્રોન થઈ ગયા 10. એમની પાસે પ્રોટોન કેટલા છે? તો પ્રોટોન 11 છે. 11 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન. પ્રોટોન ધનભાર ધરાવે, ઇલેક્ટ્રોન ઋણભાર ધરાવે, એટલે બંને એકબીજાને ન્યુટ્રલ કરે. તો હવે 10 ન્યુટ્રોન 10 પ્રોટોન છે એને ન્યુટ્રલ કરી નાખે, પણ હજુ એક પ્રોટોન વધે. આ એક પ્રોટોન એની ઉપર આપણે ધનભાર તરીકે મૂકીએ છીએ. એટલે સોડિયમ તત્વનો પરમાણુ તેની બાહ્યતમ કક્ષામાં રહેલા એક ઇલેક્ટ્રોન ગુમાવી અને સોડિયમ ધન આયન બને છે. આવી જ રીતે ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. એટલે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો થાય 2, 8 અને 7. એટલે આપણે અહીંયા લખી 2, 8 અને 7. છેલ્લી કક્ષા અધૂરી ભરાયેલી છે. 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે 7, માટે એ સતત એક ઇલેક્ટ્રોન મેળવવા માટે સક્રિય રહેશે, રાસાયણિક રીતે સક્રિય રહેશે. એટલે ક્લોરીનનો પરમાણુ જે છે એ એક ઇલેક્ટ્રોન મેળવશે અને પરિણામે ક્લોરાઇડ ઋણ આયન બનશે. ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના થશે 2, 8, 7, જ્યારે ક્લોરાઇડની ઇલેક્ટ્રોન રચના થશે 2, 8, 8. અગેઇન તમે જુઓ તો 2, 8, 8 એ નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરશે અને નિષ્ક્રિય બનશે. એટલે ક્લોરીન છે એ રાસાયણિક રીતે સક્રિય છે, પણ ક્લોરાઇડ આયન છે એ રાસાયણિક રીતે નિષ્ક્રિય બની જશે. એ બનવા માટે એક ઇલેક્ટ્રોન મેળવશે. હવે આપણે જોઈ ગયા કે સોડિયમ એક ઇલેક્ટ્રોન આપશે ને ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવશે. પણ ઇલેક્ટ્રોન આપે ક્યારે? કોઈ મેળવનાર હોય ત્યારે જ. એટલે આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય. અહીંયા તમને ઇલેક્ટ્રોનિક સૂત્ર બતાવ્યા છે. સોડિયમની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. જો અહીં 7 ચોકડી બતાવી છે તમને. એટલે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થશે સોડિયમ અને ક્લોરીન વચ્ચે, ત્યારે સોડિયમ તત્વ એક ઇલેક્ટ્રોન ક્લોરીન તત્વને આપશે. સોડિયમનો પરમાણુ બાહ્યતમ કક્ષામાં રહેલો એક ઇલેક્ટ્રોન મુક્ત કરશે, જે ક્લોરીનનો પરમાણુ મેળવશે. પરિણામે સોડિયમ ધન આયન બનશે અને ક્લોરાઇડ ઋણ આયન બનશે, અને બંને રાસાયણિક રીતે સ્થિર બનશે. પણ વીજભારની દ્રષ્ટિએ બંને અસ્થિર કહેવાય, કારણ કે સોડિયમ ધન આયન છે અને ક્લોરાઇડ ઋણ આયન છે. ધન આયન ઋણ આયનને આકર્ષે, ઋણ આયન ધન આયનને આકર્ષે, એટલે બંને વચ્ચે આયનિક બંધ બને છે. આયનિક બંધ એટલે શું? તો કે સોડિયમ આયન અને ક્લોરાઇડ આયન વચ્ચે આકર્ષણ થઈને જે બંધ બને છે, આયનિક બંધ. અને આ બંધ કઈ રીતે બને છે? તો કે ઇલેક્ટ્રોનની આપ-લે દ્વારા. માટે આ તત્વને કહેવાય છે સોડિયમ ક્લોરાઇડ. અને સોડિયમ ક્લોરાઇડ એ નિષ્ક્રિય પદાર્થ છે. એટલે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સોડિયમ અને ક્લોરીન વચ્ચે પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઇડ બને છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે રાસાયણિક પ્રક્રિયા થવા માટે ઇલેક્ટ્રોનની આપ-લે થવી જરૂરી છે. બીજું ઉદાહરણ લઈએ. મેગ્નેશિયમ તત્વનો પરમાણુ ક્રમાંક છે એ છે 12. એટલે ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 2, 8, 2. પરિણામે એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. સોડિયમની જેમ જ મેગ્નેશિયમ તત્વનો પરમાણુ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરી મેગ્નેશિયમ ધન આયન બનશે. યાદ કરો મિત્રો, અહીંયા 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે હવે એની પાસે ઇલેક્ટ્રોન વધ્યા 10. એટલે મેગ્નેશિયમ આયનની ઇલેક્ટ્રોન રચના થશે 2, 8. મેગ્નેશિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના થશે 2, 8, 2. તો હવે મેગ્નેશિયમ આયન પાસે તમે જોશો તો 10 જ ઇલેક્ટ્રોન વધ્યા, 12 પ્રોટોન છે. એટલે 2 વધારાના પ્રોટોન છે, એટલે આપણે 2++ એવું લખ્યું છે. એટલે સોડિયમ માટે આપણે Na+ લખીએ છીએ, મેગ્નેશિયમ માટે આપણે લખીએ છીએ Mg++. અને આને કહેવાય છે મેગ્નેશિયમ ધન આયન. અગેઇન ક્લોરીન માટે તો સેમ જ છે. ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવે અને પોતાની ઇલેક્ટ્રોન રચના પૂર્ણ કરે, માટે એને કહેવાય ક્લોરાઇડ ઋણ આયન.
તો હવે આ ક્લોરીન ધારો કે સોડિયમને બદલે મેગ્નેશિયમ પાસેથી ઇલેક્ટ્રોન મેળવે તો એમાં થોડોક ફેરફાર સર્જાય. કારણ શું? તો કે મેગ્નેશિયમ પાસે 2 વધારાના ઇલેક્ટ્રોન છે અને ક્લોરીનના પરમાણુને તો એક જ ઇલેક્ટ્રોન જોઈએ. માટે આ મેગ્નેશિયમ નો પરમાણુ બાહ્યતમ કક્ષામાં રહેલો એક ઇલેક્ટ્રોન ક્લોરીનના એક પરમાણુને અને બીજો ઇલેક્ટ્રોન ક્લોરીનના બીજા પરમાણુને આપે. માટે મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના પણ પૂર્ણ થઈ જાય, એ પણ સ્થિર થઈ જાય અને ક્લોરીનના 2 પરમાણુ એક એક ઇલેક્ટ્રોન મેળવીને સ્થિર બનશે. પરિણામે મેગ્નેશિયમ 2+ આયન બનશે અને ક્લોરાઇડ માઇનસ આયન બનશે. આ જે ક્લોરાઇડ માઇનસ આયન બનશે એવા એક નહીં પણ 2 બનશે. એટલે જે આપણને પદાર્થ મળશે એ હશે મેગ્નેશિયમ ક્લોરાઇડ અને લખાશે આમ MgCl2. મેગ્નેશિયમ તત્વનો એક પરમાણુ ક્લોરીનના 2 પરમાણુ સાથે જોડાય અને મેગ્નેશિયમ ક્લોરાઇડ બનાવશે અને આ રીતે રાસાયણિક પ્રક્રિયા થશે. દરેકે દરેક રાસાયણિક પ્રક્રિયા આ જ રીતે થાય. તો આમ કોઈ પણ તત્વનો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે કે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ધન કે ઋણ આયન બને છે અને એને એની સંયોજકતા કહેવાય છે. અહીંયા આપણે જોઈ ગયા સોડિયમનો પરમાણુ એક જ ઇલેક્ટ્રોન મુક્ત કરે એટલે એની સંયોજકતા થશે +1. મેગ્નેશિયમનો પરમાણુ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે માટે એલ્યુમિનિયમનો પરમાણુ છે એની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે તો એ 3 ઇલેક્ટ્રોન ગુમાવે અને 3 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એની સંયોજકતા થશે +3. આવી જ રીતે પોટેશિયમ બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન માટે એક જ ઇલેક્ટ્રોન ગુમાવી અને +1 સંયોજકતા મેળવશે. કેલ્શિયમનો પરમાણુ છેલ્લી કક્ષામાં રહેલા 2 ઇલેક્ટ્રોન છે એ ગુમાવશે અને +2 બનશે. આ જ રીતે નાઇટ્રોજન છે એની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે એટલે 5 ગુમાવવાને બદલે એ 3 મેળવશે અને 3 ઇલેક્ટ્રોન મેળવશે માટે એની સંયોજકતા થશે -3. કારણ કે એ ઘટતા ઇલેક્ટ્રોન મેળવે છે એટલે ઋણ આયન બનશે. અગેન અહીંયા આપણે જોઈ લઈએ ક્લોરાઇડ આયન પાસે 8 ને 8 16 ને 2 18 ઇલેક્ટ્રોન છે અને ક્લોરીન પરમાણુમાં તો તમે જુઓ તો 17 જ પ્રોટોન છે. તો પ્રોટોન 17 ઇલેક્ટ્રોન 18 બંને એકબીજાને ન્યુટ્રલ કરે તો 1 ઇલેક્ટ્રોન વધે એટલે આપણે એને ઋણ આયન કીધો. આવી જ રીતે ઓક્સિજન છે એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. અષ્ટક પૂર્ણ કરવા માટે એ 2 ઇલેક્ટ્રોન મેળવશે તો 2 ઇલેક્ટ્રોન મેળવશે માટે એની સંયોજકતા થશે -2. આ જ રીતે ફ્લોરિન 7 છે માટે 1 ઇલેક્ટ્રોન મેળવશે એટલે -1. ફરી પાછા ફોસ્ફરસ છે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. અષ્ટક પૂર્ણ કરવા માટે 3 મેળવવા ઈઝી માટે એની સંયોજકતા -3. કેટલાક સંજોગોમાં એ 5 ઇલેક્ટ્રોન ગુમાવે પણ છે ત્યારે એની સંયોજકતા +5 થઈ જાય. બહુ રેર કેસમાં પણ થાય છે. સલ્ફર છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન એટલે 2 ઇલેક્ટ્રોન મેળવશે માટે સંયોજકતા -2. અને ક્લોરીન એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન એટલે 1 ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનશે. આ રીતે તમે જુઓ તો દરેક તત્વનો પરમાણુ ઇલેક્ટ્રોન આપીને કે ઇલેક્ટ્રોન મેળવીને ધન કે ઋણ આયન બને છે અને એના આધારે એની સંયોજકતા નક્કી થાય છે. સોડિયમની સંયોજકતા +1 એટલે આપણે અહીંયા લખ્યું છે Na+. ક્લોરીનની સંયોજકતા -1 એટલે આપણે અહીંયા લખ્યું છે Cl-1. આ રીતે આપણે કહી શકીએ. હવે ધારો કે તમને વિચાર આવે કે સાહેબ આ મેગ્નેશિયમ ક્લોરાઇડના સ્થાને મેગ્નેશિયમ ઓક્સિજન સાથે સંયોજાઈ શકે? હા, ઓબ્વિયસલી સંયોજાઈ શકે કારણ કે એક ધન આયન છે ને એક ઋણ આયન. કેવી રીતે? તો આપણે એ જોઈ લઈએ. તો હવે તમે જોઈ શકશો અહીંયા કે આપણે મેગ્નેશિયમ તત્વની જેમ ઓક્સિજન છે એની ઇલેક્ટ્રોન રચના જોવી હોય તો ઓક્સિજન તત્વ છે એનો પરમાણુ ક્રમાંક 8 છે, ઇલેક્ટ્રોન રચના 2 6. તો અહીંયા તમે જોશો
તો એની ઇલેક્ટ્રોન રચના થશે 2 6. હવે આ ઓક્સિજન એની બાહ્યતમ કક્ષામાં રહેલા 6 ઇલેક્ટ્રોન છે એ કક્ષા પૂર્ણ કરવા માટે એ 2 ઇલેક્ટ્રોન મેળવશે. 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે હવે અહીંયા ઓક્સિજન માઇનસ માઇનસ, તો ઓક્સાઇડ આયનની ઇલેક્ટ્રોન રચના થશે 2 8, જ્યારે ઓક્સિજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના થશે 2 6. તો આને કહેવાશે ઓક્સાઇડ ઋણ આયન. ધન આયનમાં કોઈ પણ પ્રકારના પ્રત્યય લાગતા નથી, જ્યારે ઋણ આયનમાં મોટા ભાગે પાછળ આઇડ પ્રત્યય લાગે છે, એ આપણે જોશું હમણાં. તો હવે મેગ્નેશિયમ તત્વનો પરમાણુ 2 ઇલેક્ટ્રોન આપે છે, ઓક્સિજન તત્વના પરમાણુને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે આપણે એની ઇલેક્ટ્રોન રચના અહીંયા બનાવીએ ઓક્સિજનની, તો એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. હવે શું થશે તો કે મેગ્નેશિયમ પાસેથી એ 2 ઇલેક્ટ્રોન મેળવશે. હવે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, માટે અહીંયા આપણને મળશે મેગ્નેશિયમ +2, મેગ્નેશિયમ ધન આયન, અને આ બાજુ આપણને મળશે ઓક્સિજન -2 એટલે કે ઓક્સાઇડ ઋણ આયન. તો અહીંયા આ સોડિયમના અપાયેલા 2 ઇલેક્ટ્રોન છે. પરિણામે તમે જોશો તો મેગ્નેશિયમ તત્વ 2 ઇલેક્ટ્રોન આપે છે ને બંને એ ઓક્સિજન સ્વીકારી લે છે, માટે અહીંયા બને છે Mg2+, અહીંયા બને છે ઓક્સિજન 2-, 2 + 2 - એકબીજાની ન્યુટ્રલ કરે, એટલે પરિણામે મેગ્નેશિયમ ઓક્સિજન સાથે સંયોજાય અને બનાવે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ રીતે તમને 2-3 જ પ્રક્રિયા બતાવી છે, પણ આમાંથી દરેકે દરેક પ્રક્રિયા આપણે બનાવી શકીએ. સોડિયમ નાઇટ્રાઇડ, સોડિયમ ઓક્સાઇડ, સોડિયમ ફ્લોરાઇડ, સોડિયમ ફોસ્ફાઇડ, સોડિયમ સલ્ફાઇડ, સોડિયમ ક્લોરાઇડ વગેરે વગેરે. આશા રાખું છું કે તમને આ પ્રયોગ બરાબર સમજાઈ ગયા હશે. રાસાયણિક પ્રક્રિયા શા માટે કરે છે એનો ખ્યાલ આવી ગયો હશે, અને આ કોષ્ટક તમે 9માં શીખી ગયા. આમ છતાં આજે ફરીથી એકવાર લખી લેજો, અને આ કોષ્ટક છે એ તમે સ્પષ્ટ લખી લેશો, તમને સમજાઈ જશે, તો રાસાયણિક પ્રક્રિયા કરવામાં સરળતા રહેશે. આજના આ વિડીયોના આધારે તમને ખ્યાલ આવી ગયો હશે કે ધાતુઓ અને અધાતુઓ રાસાયણિક રીતે સક્રિય શા માટે છે, એ શા માટે પ્રક્રિયા કરે છે, અને કઈ રીતે પ્રક્રિયા કરે છે. ખ્યાલ આવી ગયો તમને? હવે ફરી પાછું છેલ્લે યાદ કરાવી દઉં. તત્વના પરમાણુ રાસાયણિક રીતે સક્રિય હોય છે, જ્યારે આયનો રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે, પણ એ વીજભારની દ્રષ્ટિએ સક્રિય હોય છે. ધન આયન ઋણ આયન તરફ આકર્ષાય છે, ઋણ આયન ધન આયન તરફ આકર્ષાય છે, એટલે આયનો ક્યારેય મુક્ત હોતા નથી. ક્લોરાઇડ તો એકલો ક્લોરાઇડ ન હોય, એ કોઈની સાથે જોડાયેલો હોય, આમાંના કોઈ પણ ધન આયન સાથે, સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ, કોઈ પણની સાથે સંયોજાઈ શકે છે. અને મિત્રો, જો તમને આ આખું કોષ્ટક સમજાઈ ગયું હોય અને આ રાસાયણિક પ્રક્રિયા પણ સમજાઈ ગઈ હોય, તો તમારે આના આધારે કેટલાક રાસાયણિક પ્રક્રિયાના સંયોજનો તૈયાર કરવાના છે. જેમાં મેં સોડિયમ ક્લોરાઇડ બતાવ્યું છે, એવી જ રીતે તમારે હવે હું તમને અહીંયા નામ લખી દઉં, એ નામ અને અણુસૂત્રોની પ્રક્રિયા જાતે તૈયાર કરવાની થશે. તો જુઓ મિત્રો, અહીંયા હું ધન આયન લખું છું. આ સોડિયમ, એની પ્રક્રિયા આપણે ક્લોરીન સાથે બતાવી. હવે આ માત્ર ક્લોરીન નહીં, ક્લોરીન પછી આવશે સલ્ફર, પછી આવશે ફોસ્ફરસ, ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજન. આ પાંચેય સાથે પ્રક્રિયા કરી શકે. આની સાથે બનાવે સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફાઇડ, સોડિયમ ફોસ્ફાઇડ, સોડિયમ ફ્લોરાઇડ, સોડિયમ ઓક્સાઇડ, સોડિયમ નાઇટ્રાઇડ. ધન આયનમાં કંઈ લાગતું નથી,
પરંતુ ઋણ આયનમાં પાછળ આઈડ પ્રત્યય લાગે છે, અને આ આઈડ પ્રત્યય લાગે છે માટેનું નામ આપણે એ રીતે લખવાનું થાય. હું તમને અહીંયા સોડિયમના એક તત્વના સંયોજકતાઓ, અણુસૂત્રો અને એનું નામ લખી દઉં છું. દાખલા તરીકે આને કહેવાશે સોડિયમ ક્લોરાઇડ. એવી રીતે આની સાથે સંયોજન બનશે ત્યારે બનશે Na2S. નામ થશે સોડિયમ સલ્ફાઇડ. એવી રીતે જ્યારે અહીંયા જોડાશે ત્યારે થશે Na3P. યાદ રાખજો મિત્રો, આ 3, 2 એ ઇલેક્ટ્રોન રચના ઉપરથી ખ્યાલ આવશે. Na3P નામ થશે એનું સોડિયમ ફોસ્ફાઇડ. એવી જ રીતે ફ્લોરાઇડ સાથે જોડાશે ત્યારે થશે NaF. નામ છે સોડિયમ ફ્લોરાઇડ. પછી ઓક્સિજન સાથે જોડાશે એટલે બનશે Na2O. નામ થશે એનું સોડિયમ ઓક્સાઇડ. અને નાઇટ્રોજન સાથે જોડાય ત્યારે Na3N. આ બંને અલગ અલગ છે. આ N એટલે સોડિયમનો અને આ N એટલે નાઇટ્રોજનનો. નામ થશે એનું સોડિયમ નાઇટ્રાઇડ. જો મિત્રો એકમાંથી ને એકમાંથી આપણને 5-6 સંયોજનો મળ્યા. હવે આવી જ રીતે સોડિયમના સ્થાને આપણે મેગ્નેશિયમ લઈએ તો બને મેગ્નેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ સલ્ફાઇડ, મેગ્નેશિયમ ફોસ્ફાઇડ વગેરે વગેરે. આવી જ રીતે એલ્યુમિનિયમ સાથે, આવી જ રીતે પોટેશિયમ સાથે અને આવી જ રીતે કેલ્શિયમ સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવી મળતા સંયોજનોના નામ અને અણુસૂત્રો તમે જાતે લખી શકશો. તો મિત્રો આજના આ વિડીયોને આધારે તમને રાસાયણિક પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે સમજાઈ ગયું હશે. ઇલેક્ટ્રોનની આપલે સમજાઈ ગઈ હશે. સમજાઈ ગયો હોય તો ખૂબ સારું. આજનો આ વિડીયો તમને ગમ્યો હશે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. સૌનો આભાર. સૌને જય સ્વામિનારાયણ.